અમદાવાદની અંદર સારા એરિયામાં 2 BHK અને 3 BHK ફ્લેટ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટની અંદર તમે શોધી રહ્યા છો તો આજે તમારા માટે હંસપુરા વિસ્તારની અંદર અને એસપી રિંગ રોડથી માત્ર 100 મીટરના અંતરે દાસ્તાન સર્કલની એકદમ નજીક 2 BHK અને 3 BHK ફ્લેટની સ્કીમ એટલે વિશ્વ ગ્રુપની વિશ્વ ઓક્ટેવિયા જોરદાર એવી સ્કીમ છે। વાત કરીએ તો અંડર પ્રોજેક્ટ છે, સારું એવું ગ્રુપ છે, તમારા સપનાનું ઘર લેવા માટે વિશ્વાસપાત્ર જગ્યા છે। જો તમારે બી આ પ્રોપર્ટી લેવી હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો। વાત કરીએ તો અહીંયા તમને તમારું સેમ્પલ હાઉસ બતાવું છું। 2 BHK અને 3 BHK ફ્લેટની સ્કીમ છે। વાત કરીએ તો 260 વાર 240 વાર અને 170 વારના 2 BHK અને 3 BHK ફ્લેટ મળી રહેવાના છે। 2 BHK ફ્લેટ 170 વારના અને 3 BHK ફ્લેટ 240 અને 264 વારના 3 BHK ફ્લેટ મળી રહેવાના છે। આ 2 BHK અને 3 BHK ફ્લેટનો અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, બરાબર। ટૂંક સમયમાં અહીંયા સ્કીમનું કામ ચાલુ થઈ ગયેલું છે અને 1 થી 2 વર્ષની અંદર તમને પોઝેશન મળી રહેવાનું છે। જોરદાર એવી સ્કીમ છે। વિશ્વ ઓક્ટેવિયા નામની આ સ્કીમનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે। જો તમારે બી અહીંયા ફ્લેટ નોંધાવો હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદ। મિત્રો તમને અહીંયા 3 BHK 270 વારના અને બીજા 3 BHK 240 વારના મળી રહેવાના છે અને 2 BHK ની વાત કરીએ તો 170 વારના 2 BHK ફ્લેટ મળી રહેવાના છે। એમિનિટીઝ ની અંદર તમને ઘણી બધી એમિનિટીઝ મળી રહેવાની છે, જીમ, ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ। આજની તારીખમાં 2 BHK ફ્લેટની અંદર સ્વિમિંગ પુલ કોણ આપે ભાઈ? અહીંયા તમને સ્વિમિંગ પુલ મળી રહેવાનું છે, જીમ મળી રહેવાનું છે, બીજી 50+ એમિનિટીઝ મળી। વિશ્વ ગ્રુપની વિશ્વ ઓક્ટેવિયા નામની સ્કીમ છે અને હંસપુરાની અંદર આ સ્કીમ આવેલી છે અને એસપી રિંગ રોડથી માત્ર 100 મીટરના અંતરની આ સ્કીમ છે। 50+ એમિનિટીઝ તમારે બાળકોને ગમે, તમારા માતા પિતાને ગમે અને તમારી વાઈફને તો જરૂરથી આ ફ્લેટ ગમશે। તો આજે તમને તમારું સેમ્પલ હાઉસ બતાવજો, આવતારો તમને સેમ્પલ હાઉસ બતાવો। સપનાનું ઘર લેવા માટે એક વિશ્વાસપાત્ર જગ્યા એટલે વિશ્વ ગ્રુપ। અહીંયા તમે ઘણા બધા પ્રોજેક્ટ એમને પહેલા ફિનિશ કરેલા છે ને, તો ત્યારે 2 પ્રોજેક્ટ ચાલુ છે। હવે વાત કરીએ તો 3 BHK નું તમને અહીંયા સેમ્પલ હાઉસ બતાવું છું। મસ્ત મજાનો ફૂલ સ્પેસ વાળો લિવિંગ રૂમ મળી રહ્યો છે, બેસ્ટ બાલ્કનીની સાથે આવતારો બાલ્કની બતાવું। 5x18 ની બાલ્કની મળી રહેવાની છે। અહીંયા તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને વાત કરીએ તો એક ખાસિયતની લિવિંગ રૂમ થી એક્સેસ કરી શકો છો, ચિલ્ડ્રન રૂમ થી એક્સેસ કરી શકો છો અને માસ્ટર બેડરૂમ થી એક્સેસ કરી શકો છો। અહીંયા તમને 16x11 નો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે અને અહીંયાથી તમે તમારું બાલ્કનીનું એક્સેસ કરી શકો છો। અને વાત કરીએ તો આ સાઈડ તમને તમારું વોશરૂમ મળી રહેવાનું છે અને વોશરૂમ બી ફૂલ સ્પેસ વાળું 8x5 નું વોશરૂમ મળી રહેવાનું છે। હવે વાત કરીએ તો આ વિશ્વ ગ્રુપનો પ્રોજેક્ટ છે ને, એનું નામ છે વિશ્વ ઓક્ટેવિયા। હવે વાત કરીએ તો તમને અહીંયા ફૂલ સ્પેસ વાળું મકાન મળી રહેવાનું છે અને જોરદાર એવું લોકેશન છે। લોકેશનની વાત કરીએ તો હંસપુર। અહીંયા તમને તમારા બાળકો માટેનો રૂમ મળી રહેવાનો છે, જોરદાર ઇન્ટિરિયર કરાયેલો આ રૂમ છે। સાઈડની વાત કરીએ તો 11x10 ની સાઈડની છે ને, અહીંયા બી તમને જોરદાર એવું ઇન્ટિરિયર મળી રહેવાનું છે। હવે વાત કરીએ તો કિચનની, બહેનોને ગમતું કિચન જોવું તો ખૂબ જ જરૂરી છે। અહીંયા તમને કિચનની આગળ સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે। તમે બી તમારું મકાનનું ઇન્ટિરિયર આવી રીતે જ કરાવી શકો છો। જોરદાર એવું મકાન છે અને વાત કરીએ તો 16x10 નું કિચન જોઈ લો, ફૂલ સ્પેસ વાળું કિચન છે ભાઈ। આ સાઈડ વોશયાર્ડ બી 5x6 નો જે મળી રહેવાનો છે। વાત કરીએ તો સ્ટોરરૂમ ની 5x4 નો સ્ટોરરૂમ મળી રહેવાનો છે। હવે વાત કરીએ તો સેમી માસ્ટર બેડરૂમ ની, સેમી માસ્ટર બેડરૂમ બી ફૂલ સ્પેસ વાળો મળી રહેવાનો છે। આ રહ્યું તમારું કોમન વોશરૂમ, 6x5 નું કોમન વોશરૂમ મળી રહેવાનું છે। 11x14 નો બીજો સેમી માસ્ટર બેડરૂમ વિથ એટેચ વોશરૂમ અને બાલ્કની મળી રહેવાનો છે। જોરદાર ઇન્ટિરિયર કરાયેલું સેમ્પલ હાઉસ છે ભાઈ। તમે બી તમારું મકાન આ રીતે જ સેટ કરી શકો છો। અને લોકેશન ની વાત કરીએ તો હંસપુરા ડીમાર્ટ ની એકદમ નજીક છે આ લોકેશન અને એસપી રિંગ રોડ થી નજીક, દાસ્તાન સર્કલ થી નજીક, એરપોર્ટ અહીંયાથી માત્ર ને માત્ર 7 કિલોમીટર દૂર। એકદમ જોરદાર એવી સ્કીમ છે। 3 BHK નું સેમ્પલ હાઉસ જોઈ લીધું, તો હવે 2 BHK નું જોઈ લો। 2 BHK સેમ્પલ હાઉસ ની અંદર તમને 15x10 નો લિવિંગ રૂમ મળી રહેવાનો છે। આયરો તમારો લિવિંગ રૂમ ને અહીંયા તમને એટેચ બાલ્કની મળી રહેવાની છે। વાત કરીએ તો અહીંયા તમને સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે। 18x10 નું કિચન મળી રહેવાનું છે ને અહીંયા તમને સારો એવો સ્ટોર એરિયા 5x3 નો સ્ટોર એરિયા મળી રહેવાનો છે ને 5x6 નું તો વોશ। અહીંયા તમને એક માસ્ટર બેડરૂમ ને બીજો ચિલ્ડ્રન રૂમ મળી રહેવાનો છે। હવે માસ્ટર બેડરૂમ બતાવું। માસ્ટર બેડરૂમ 12x10 નો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે। સ્પેસ બી સારી એવી મળી રહેવાની છે, બાલ્કની બી મળી રહેવાની છે અને વોશરૂમ બી મળી રહેવાનું છે। વાત કરીએ તો ચિલ્ડ્રન રૂમ ની, ચિલ્ડ્રન રૂમ બી બતાવી દઉં। જોરદાર એવો ચિલ્ડ્રન રૂમ, બાળકોને ગમે એવો ચિલ્ડ્રન રૂમ। આવતારો, અહીંયા તમને તમારું કોમન વોશરૂમ સેપરેટ મળી રહેવાનું છે અને અહીંયા તમને તમારી વોશ બેસિન મળી રહેવાનું છે। 10x12 નો ચિલ્ડ્રન રૂમ, બાળકોનો અહીંયા રૂમ સેટ કરી શકો છો। બે સાઈડ બાલ્કની મળી રહેવાની છે।
જોરદાર ઇન્ટિરિયર વાળો ફ્લેટ બનાવી શકો છો તમારા માટે, અને તમે બી તમારું સપનાનું ઘર અહીંયા જ બનાવી શકો છો ભાઈ. તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં. સારી એવી પ્રોપર્ટી લઈને આવીએ છીએ ભાઈ. તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય, વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે વાત કરીએ તો આ બિલ્ડરની સ્કીમ છે, એટલે આની અંદર કોઈ પણ પ્રકારની દલાલી લાગવાની નથી. નો બ્રોકરેજ ડીલ છે. તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં, સારા એવા રેટમાં આ ફ્લેટ તમને અપાવી દઈશું ભાઈ.